નમસ્કાર, હું છું આપની એન્કર સ્વીટી દેસાઈ અને આપ જોઈ રહ્યા છો એસપીપી ભારત ન્યૂઝ। દક્ષિણ ગુજરાતની પવિત્ર ધરતી પર ભક્તિ અને શ્રદ્ધાનો અનોખો મહિમા ફરી એકવાર જોવા મળ્યો છે। નવસારી જિલ્લાના ગણદેવી તાલુકાના છાપર ગામ ખાતે છેલ્લા 3 વર્ષથી સતત હનુમાન જયંતિ નિમિત્તે ભવ્ય ધાર્મિક આયોજન કરવામાં આવી રહ્યું છે। આ વર્ષે પણ ગામના મંદિર પટાંગણમાં યજ્ઞ અને કથાનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં ગામના યુવાનો અને વડીલોના સહકારથી સમગ્ર કાર્યક્રમને સફળતાપૂર્વક પાર પાડવામાં આવ્યો હતો। હનુમાનજી, જેમને સંકટમોચન અને અજેય શક્તિના પ્રતીક તરીકે ઓળખવામાં આવે છે, તેમની ભક્તિ માત્ર શ્રદ્ધા નથી પરંતુ જીવનમાં સંઘર્ષ સામે લડવાની પ્રેરણા પણ આપે છે। રામ ભક્ત હનુમાનજીની અખંડ ભક્તિ, સમર્પણ અને નિસ્વાર્થ સેવા આપણને શીખવે છે કે સત્ય અને ધર્મના માર્ગ પર ચાલવાથી દરેક સંકટ દૂર થઈ શકે છે। યજ્ઞ અને કથાના આ પવિત્ર પ્રસંગે ભક્તિમય વાતાવરણ સર્જાયું હતું। વૈદિક મંત્રોચ્ચાર અને હનુમાન ચાલીસાના પાઠ સાથે સમગ્ર ગામ ભક્તિમાં લીન બન્યું હતું। ભક્તોએ ભગવાન હનુમાનજીને અર્પણ પૂજન કરી તેમની કૃપા અને આશીર્વાદ મેળવવા પ્રાર્થના કરી હતી। આ પ્રસંગે ગ્રામજનો તથા દાતાશ્રીઓના સહયોગથી મહાપ્રસાદનું પણ ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં માત્ર છાપર ગામ જ નહીં પરંતુ આસપાસના ગામોના અનેક ધાર્મિક ભાવિક ભક્તોએ પણ પ્રસાદનો લાભ લીધો હતો। આ આયોજન ગામની એકતા, સહકાર અને ધાર્મિક આસ્થાનું ઉત્તમ ઉદાહરણ છે, જ્યાં યુવાનોની ઊર્જા અને વડીલોના માર્ગદર્શનથી એક પવિત્ર પરંપરા સતત આગળ વધી રહી છે। આવો પવિત્ર પ્રસંગ માત્ર તહેવાર નથી પરંતુ સંસ્કાર, સંસ્કૃતિ અને સમર્પણનું જીવંત પ્રતીક છે। મોરલી, ગણદેવીથી વરિષ્ઠ પત્રકાર ચેતન પટેલના ધાર્મિક સંકલન સાથે હું સ્વીટી દેસાઈ, એસપીપી ભારત ન્યૂઝ।